પેટના બાળકને હવે હારી શિખામણ અને હારા વિચારોવાળું બનાવ, એટલે એનું જીવન સુધરે અને તારું સુધરે. માતાના ઉદરમાં બાળક હોય ને, જેવું એ દીકરી વિચારે, જેવું વાંચે, જેવું લખે, જેવું કાર્ય કરે, એ બધું એમ કહેવાય છે કે એના બાળકમાં પડે છે. એમ શાસ્ત્ર કહે છે. એટલે કીધું કે પેટમાં પોઢીને સાંભળી રામ લક્ષ્મણની વાત. માતા જીજાબાઈએ પેટમાં બાળક હતું અને રામાયણનો અભ્યાસ કર્યો, એટલે મહાપુરુષ શિવાજીનો જન્મ થયો હતો. એટલે બેટા એ બધોય મોહ અંતરથી છોડી દે. ગરમી થતી પંખા વધારો થોડા થોડા. મોહ છોડી દે અને એક ઈશ્વરનું નામ લે. પર પુરુષનો મોહ, ઈશ્વર પર પુરુષનો મોહ અને વિષયની વાસના અંતરથી છોડી દે. વિષયની વાસનાથી વિષયની વાસનાથી મન અંતરથી કાઢી નાખ. સાથે સદગુરુનો નેસ. હા, જય ગુરુદેવ. છોડી દે મોહ અને ઈશ્વરના ભજનમાં ધ્યાન આપ. એમ કરતા કરતા મૂળદાસ બાપુ બીજી કડીની અંદર કહે છે કે વિષયની વાસનાનો જે વિષયો છે, 5 વિષય માણસમાં રહેલા છે. પંચ વિષય એ ઝેર જેવા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 પ્રકારના વિષય મનુષ્યની અંદર છે. એ ઝેરી નાગ, 5 ફેણીઓ વાળો નાગ આપણા ઘટની અંદર રહે છે. એને કાઢવો હોય ને તો ભગવાન કૃષ્ણના શરણ એને માથે પડવા જોઈએ. કાલિન્દ્રીના ગુણામાં કે એવો એક નાગ રહેતો હતો કે એને માથેથી પક્ષી ઉડીને જાય ને તોય મરી જાય. પણ એ કયો નાગ? કામ, ક્રોધ, મોહ, ઈચ્છા, અદેખાઈ, મારી તારી, એ 7 ફીણ્યું વાળો મોહ નાગ રીએ છે. એને ભગવાને જો માર્યો નથી, શું કર્યું? નાથ્યો. સદગુરુ સત્ય નામને નાથ નાખી દે. એટલે ક્રોધ કરવાનો છે, પણ ક્રોધ ક્યાં કરવાનો છે? ઘણા કહેતા હોય કે બાપુ ભજન નથી થતું. ક્રોધ કરો એને ઉપર કે કેમ ભજન ન થાય? ખીજ ચડાવો, બીજા માથે ન ચડાવો, એ તમારા મન ઉપર ચડાવો. ક્રોધ કરીને બેહો કે કેમ ભજન ન થાય? ન થાય છતાંય બેસવું. આજ 2 કલાક ખાટલે બેસવું, ઉઠવું જ નથી અહીંથી. ન્યા ક્રોધને વાપરો. નકર લઈ જાય, હાલો ક્યાંક જઈએ, હાલો ક્યાંક જઈએ. ત્યાં શાંતિથી કઈ કામ ન હોય તો હાલો ક્યાંક જઈએ. અહીં બેહને આવી ટાઢી ઘડી મેવર હે નવરાજ દીધી છે ભગવાને. બેહીને શાંતિથી ભજન કરે. અહીં શા આવી જાય, પાણી આવી જાય, બધું તને દેહે. હારા ઘરવાળા હોય તો. નકર ઓલી સાખી નારાયણ બાપુ બોલતા કે ઘરના ધણીને ધમકાવતી, 12 ફેરે બહુ શિયાણી. જીવતા કોઈ દી જાણ્યો નહીં, મુવા પછી પીપરે રેડે પાણી. જીવતો જાણ્યો નહીં, પછી મરી ગયા પછી પીપરે પાણી રેડવા જાય. હે, શાંતિથી બેસ. છોકરાઓને મોઢામાંથી હારું બોલ, શબ્દ નીકળે. ગમે એવી આપણા ઘરના માણસ હોય એને સારી રીતે બોલાવો એટલે તમને પાણી અને ચા બધું મળી જાય. શાંતિથી ભજન કરો, ખીજ એને ઉપર ચડાવો. નવર્યા હોય તો ક્યાંક રખડવા બહુ ન જવું. હે, એને ઉપર ખીજ ક્રોધ ચડાવવાનો છે. આ 5 વિષય નાથી અને રાખવાના છે. મોહ કરો આપણા સદગુરુ ઉપર કે મને આવા ગુરુ મળ્યા, ઓહો મારા જેવો ભાગ્યશાળી કોણ? હે, વખાણ કરો અંદરથી કે હું મને આ ન મળ્યો તો આપણું થાત કોણ? આ જગત સામું જોવો. હે, કેટલા ખોવાર થાય છે કે મને આવા સદગુરુ મળ્યા, આત્મતત્વને મને ભાન કરાવી.
ઓહો, એને કૃપા નહીં, હું છતાંય મારાથી ભજન કેમ નથી થતો, એ મોહ કર્યો કહેવાય. લોભ કરો, લોભ. લોભ એટલે જેટલું ભજન થાય ભેગું કરો. ઓલો રૂપિયાનો લોભ નહીં, જેટલું ભજનની મૂડી થાય ને એનો લોભ કરો. હાજી અફસોસ કરો કે આજ મારો આખા દીમાં કેટલું ભજન થયું. ઓલા કેમ હિસાબ કરે કે આજ આખા દીમાં કેટલા વપરાણા, હે એ હિસાબ કેમ કરો? એવી રીતે ગુરુના બાળકને આ હિસાબ કરો કે આજ સવારથી સાંજ સુધી મેં ભજન કેટલું કર્યું, કાલે આના કરતા વધારે કરવું. એ લોભ કરો. લોભ, ઈચ્છા, ઈચ્છા રાખો કેવાની? ઈશ્વર શરણ સુધી પૂગવાની. મન મરે માયા મરે મરમર જાય શરીર, આશા તૂષણા નો મરે એમ કહે દાસ કબીર. પણ કઈ આશા? કે ભજન કરવાની આશા રાખો. મીઠા મીઠા સબ કોઈ પીએ, કડવા નો પીએ કોઈ. એક બાર જો કડવા पिए ना सबसे मीठा હોય. આ રામ રસ ऐसा है मेरे भाई, पिए तो अमर થઈ જાય, पिए तो पार उतरी જાય. આ રામ રસ ધ્રુવે પિયા, પ્રહલાદે પિયા, और पिया पीपो ने रोईदास. कबीर साहब के मैं भर भर के पिया, तोय रही गई मने पीवन की आस. पिए तो पार થઈ જાય. ઈ આશા એક રાખવાની છે. ઈ 5 વિષયને મૂળદાસ બાપુ કે ધ્યાનમાં રાખીને દીકરી હવે ભજન કર. પછી હું કહે છે, सागर नीरे माया, जी मान बाई भवो रे, ए सागर नीरे माया. ए तरवाने जो તમે ધારો રે, એ જી તરવા તમે જો ધારો રે. પ્રભુની ભક્તિ કરીને ઉતરો પાર. એજી મળશે તમને કિનારો રે. સદગુરુની ભક્તિ કરીને ઉતરો પાર. એજી મળશે તમને કિનારો. પુરુષનો રે મોહ, એજી દિલડામાંથી તમે કાઢો રે. થાશે તો ગુરુજીનો રે દ્રોહ, એજી વિષયની વાસના વાઢો રે. એજી વિષયની વાસના તમે વાઢો રે. ભવસાગર તરવાનો. એ માનભાઈ,
આ મનુષ્ય દેહ મળે છે. આમાં કાવા દાવા કૂડપટ કપટ કરી અને મનુષ્ય દેહને માણસ વેડફી નાખે છે. માનભાઈ, એ જ બેટા દીકરી, આ મનુષ્ય દેહ આવા ખરાબ કાર્યો કરવા મળ્યો નથી. આ ભગવાનની ભક્તિ કરવા મળ્યો છે. અને ભગવાનની ભક્તિ કર્યા સિવાય તમને કિનારો નહીં મળે. મુરદાસ બાપુ ઓલી દીકરીને કહે છે, અને ભવસાગર તરાય તો તમને મળશે કિનારો. સદગુરુ મળ્યા પછી બેટા આવી ભૂલ ન કરાય. ભલે કરી હોય વાંધો નહીં, પણ સદગુરુ શરણમાં જઈ અને આવી ભૂલ કરીશ ને તો ડબલ 84 પ્રાપ્ત થાય. અને એક વાત કાયમ નક્કી રાખવી. મારા ગુરુદેવ કહેતા, એ કે તમે ગમે એ ખૂણામાં હોય, વિશ્વમાં ગમે એ દેશમાં હોય, તમારે એમ જ રાખવું કે ગુરુ મારી બાજુમાં બેઠા છે. ભલે દેહથી તમારે મહિનામાં ન મળવાનું થતું હોય કે મળવાનું થતું હોય, પણ મનની અંદર એમ જ રાખવું કે મારી સન્મુખ જ બેઠા છે. તો તમે ખરાબ રસ્તે નહીં જઈ શકો. અને ખરેખર વાત હાચી છે. 100 કલાક ગુરુ તમારા ભેગા છે. આ દેહથી નહીં પણ આત્મથી અને મનથી જે તમારા ભેગા જ છે 100 કલાક. એ લખે છે બધું. એટલે કીધું છે કે કોઈ નથી દેખતું પણ ભગવાન દેખે છે. અર્જુનને કીધું કે આને કોઈ પણ ન દેખે ને ની આને મારી આવી. અર્જુન ગયો, સવારથી સાંજ સુધી ફર્યો, પણ જ્યાં પણ દેખે કે મારો નાથ દેખે છે. જીવતું લઈને પાછો ભગવાન પાસે આવ્યો કે જ્યાં જવું ને તમે હારે જ છે. નથી દેખતું. વિશ્વની અંદર કોઈ એવી જગ્યા નથી કે ઈશ્વર આપણને ન દેખતો હોય. પછી દુર્યોધનને મોકલ્યો કે તું આને મોટી બધી કરાઈ નથી ને આડો જઈને ભોડું મરડી આવ્યો કે આલ્યો. એને એમ કે કોઈ નથી દેખતું, આ દેખે છે. કોઈ નથી દેખું, મારો નાથ દેખે છે. એ જ ભેગું રહીને તમારું મન એ બધું લખે છે. તમે સારું કાર્ય કરો ને એ મન લખે છે, ખરાબ કાર્ય કરો ને એ મન લખે છે. અને કર્મમાં જે લખ્યું છે ને એ બને જ. તમે તમારા હાથેથી જ બનાવો. ઓલા ગામડિયું ગામ ને એક બાબો કાયમ કો હાકે ને ત્યાંથી જમરાજા જમના માણસો નીકળે કાયમ. ત્યાં પાણી બાણી પીએ અને કાયમ ઘડીક બેહે. એક દિવસ ઓલે બાબા એ પૂછ્યું કે ભાઈ તમે બેસીએ ને 4 દી આમ નીકળો, તમે કોણ છે? હાસી વાત કરજો, હું કોઈની કહે નહીં. તમે ચોરી કરવા જાય, લૂંટ કરવા જાઓ? તો કે બાપા કોઈની કહેતા નહીં, એમ જમના માણસો છે, જીવ લેવા જઈએ છે. વાહ! કારણ કે એટલે ભાઈ બંધાઈ જેવું થઈ ગયું બેયને. તો કે વાંધો ને કઈ અમારા જેવું કામ હોય તો કીજો જમના માણસો કે તમારું બીજું કેવું કામ હોય બારે. પણ વિચાર આવ્યો કે એક કામ કરજો ને. તો કે હું મારું મૃત્યુ કેદી હે એ જરાક ચોપડામાં જોઈ લેજો. એટલે એ પ્રમાણે હું કરું ને બધું કામકાજ. કઈ વાંધો નહીં કે કાલ જોતા આવીએ. જમના માણસોને વાંચે જમરાજાએ કહ્યું કે બાપા એક અમારે તમારે જેવું કામ છે. તો કે હું એક બાબાની આમે ચા ને પાણી ને કાયમ પીએ છે, એની કીધું કે જરાક તારીખ જોતા આવજો ને, મારા મૃત્યુની તારીખ કઈ છે. જમ કે એ તો શિવને પૂછવું પડે, કારણ કે જન્મ મરણ બધા એના હાથમાં. હાલો શિવને પૂછીએ. શિવને પૂછ્યું તો કે ભાઈ એ વિષ્ણુને આજ્ઞા વગર મારાથી ન કહેવાય, કારણ કે એમ 3 જણા ભેરા જોઈ કાયમ. વિષ્ણુ પાસે ગયા, શિવને આ જમરાજા અને વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કે ભાઈ બ્રહ્માજીને બોલાવી લ્યો, બધા ભેરા થઈને જ ખોલીએ ચોપડો. જમરાજાને ચોપડો તો ભેગો જ છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ 3 ભેગા થઈ અને ચિત્રગુપ્તનો ચોપડો કે જમરાજાનો ખોલ્યો ને જોયું તો લખ્યું હતું એમાં ચોપડામાં. શું લખ્યું હતું ખબર છે? કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ
ત્રણેય ભેગા થઈને ચિત્રગુપ્તનો સોપડો ખોલે ને એટલે આનું મરણ. ઓલો આ મરી ગયો તો. હવે પોતે જ હુર ઊભું કીધું કે દ કીધું હોત તો. એટલે માણસ ભવિષ્ય જોવરાવતા હોય છે. મારું ભવિષ્ય જોઈ દો તો હવે હું તારે ભવિષ્ય જોઈને કરવું. હે ઈ કઈ જોવરાવાય નહીં, ભગવાનનું ભજન કરાય. તમને આપણે કોઈક કહીએ કે ભાઈ આ તારીખ તારું મૃત્યુ છે તો આપણે મૃત્યુને ટાળી શકીએ? એ આવવાનું જ છે. એ કરતા ખબર નથી તે સારું છે. ભગવાનની મહેરબાની કરીશ. આગલા અવતારનું આપણે જાણતા નથી ને, એ ભગવાનની મોટી કૃપા કરીશ. નકર આગલા જન્મને આપણી ઘરવાળી હોય અને કૂતરી ગધેડી થઈ હોય તો કામ ઘરમાં રખાય? આપણે કદાચ ખબર હોય આગલા એના કર્મ પ્રમાણે એવું થયું હોય કે લે બિચારી આવા વરસાદની બારોબાર ઊભી, એ બધા ઘરમાં ભગવાનની કૃપા કરીશ, દયા કરી છે. આપણે ભૂલવી દીધું બધું, નકર આપણે અહીં બેહી ન હગીએ. હે એટલે કંઈ પણ કર્યા કાર્ય વગર ભગવાનનું ભજન કરાય. એ માનભાઈ મૂળદાસ બાપુ કે આવું કંઈ કર્યા વગર ભગવાનનું ભજન કર, નકર ગુરુનો દોષ લાગીએ તને, અને પાપીમાં પાપી આપણે બેય થાય. માટે માનભાઈ સાંભળ, હજે એક વાત કરું તને. આત્મા સર્વનો સરખો રે, જી માનભાઈ કોના રે, પુરુષને કોની નાર, આત્મા સવનો સરખો રે. મોંઘો મોંઘો મળ્યો મનુષ્યનો દેહ, એને જાણી મનમાં તમે હરખો રે. મોંઘો મોંઘો મળ્યો મનુષ્ય દેહ, એને જાણી મનમાં હરખો રે. એજી માનબાય પર રે, એ પુરુષ નો રે મનમાંથી તમે કાઢો રે. થાશે આપણા ગુરુજીનો રે દ્રોહ, એ વિષયની વાસના વાડો રે. એ માનભાઈ કોણ પુરુષ ને કોણ નાર, આત્મા સૌનો સરખો છે. ભગવાને જગતની અંદર બે જાત બનાવી. કેટલી? બે. ત્રીજી કોઈ ભગવાને જાત બનાવી નથી. એ બે જાતમાં કોણ? એક પુરુષ અને એક સ્ત્રી. ભગવાને બનાવ્યું હોય ને તમારે પૂછવું ન પડે કે તું કેવો છે, પૂછવું પડે?
વર્તાઈ જાય કે આ પુરુષ છે ને આ સ્ત્રી છે. ભગવાને બે ભાષા બનાવી, કઈ? એક હસવું ને એક રોવું. આખા વિશ્વની અંદર જોવો હે બધા એમ અને રોવે એમ. ત્યાં પૂછવું તમારે ન પડે. ભગવાને એક જ ધર્મ બનાવ્યો. એ કયો ધર્મ? આખા વિશ્વની અંદર તમારા પ્રાણી માત્ર ની અંદર એ હાલે છે. રાતો પીળો કેસરી ગુલાબી ક્યાંય જોયો? એક જ આવે છે ને જાય છે. આવે, મેં લીધો નહીં તમે લીધો, તમે લીધો એ બીજે લીધો. ત્યાં કોઈને ક્યાં અભડાતા નથી. અને હા, પાછો માણા કૂતરાને અડે ન અભડાય, મીંદડાને અડે ન અભડાય, બિલાડાને અડે ન અભડાય, ગધેડાને અડે ન અભડાય. માણાને અડીને અભડાય. લ્યો ઓલાને તો પિન્ટુ ને પાડે. અમારો પિન્ટુ છે, ભેગો ને ભેગો રાખે ખાટલામાં. વાહ તમારી સમજણ, વાહ. સમરા કાઢી ગઈ હો ભાઈ. ઓહો, હવે જાયજુ નથી કે હું દુઃખ લખીએ. એ માનબાઈ, કોના પુરુષની કોની નાર, આત્મા સૌનો હરીખો. ભલે પ્રાણી માત્રની અંદર દયા રાખવી, પણ જેને જેને ઠેકાણે છે ને ન્યા હોભે. કૂતરો છે આપણો ફરિયાનો મહેમાન છે, રખોલું રાખે, આપણે જગાડે, રોટલો નાખવા થાય વધ્યો ઘટ્યો. પણ કઈ ભલા માણા ખોરામાં ખોરાનો મહેમાન આપણો દીકરો છે. એને ખોરો ભગવાનની માં. ભગવાન કે મારે ઘેરે ઘેરે પુગાઈ ને એટલે મેં માં આપી છે. માં એ ભગવાનનું રૂપ છે, પણ માં એ કૂતરાનું રૂપ કાઢ્યું. ઓલાને હેઠા રમતા હોય, માણસો રાખે, બાળકોને રાખવા અટાણે ઘણા માણસો, છોકરાઓને રાખવા માટે માણસો રાખે અને પોતાની કૂતરા હોય. એટલે સંતો સમજાવે છે કે આ શાસ્ત્રને અને ધર્મને વિરુદ્ધ જેટલા હાલો ને એટલા દુઃખી થાવ. એ પડસાયા આપણા મન પાડે છે, એવા આપણા ઘેરે પરિવારનો જન્મ થાય છે. એમ શાસ્ત્રો, વેદો, શાસ્ત્રો અને પુરાણોનો મત છે. એટલે માનભાઈ, મનમાંથી એવું હરખો કે મને મનુષ્યની કંચન વર્ણી કાયા મળી છે. કંચન વર્ણી મને કાયા મળી, ઈશ્વરી આપી. તો આ કાયાને શું કામ હું વેડફી નાખવી જોઈએ મારે? સત્યને રસ્તે હાલો, સદભજન કરો. સત્ય ભજન છે કરી લે ગુજારા, મેરામ સદગુરુ માઈ બોલે. તમારે અંદર જ મેરામ સદગુરુ પરમાત્મા અંદર બોલે છે, પણ સત્ય ભજન છે કરી લે ગુજારા. કેનાથી? સત્ય ભજનથી ગુજારી લે જિંદગી. 24 કલાક મનની અંદર સત્ય ભજનની યાદી રાખ. એમ કરતા કરતા જીવન જીવતો જા, તો ભગવાનને ક્યાંય ગોતવા જાવો નથી. મેરામ સદગુરુ તારી માઈ બોલે. માયલા શેરમાં વસ્તુ અમૂલક, વસ્તુ છે ત્યાં અણતોલે. એનો તોલ થઈ હગે એમ નથી. અમરમાં કે કાશના મોતીડા મારે હીરા કરીને જાણવા. હાલ રે ફકીરી બીજું કોણ જાણે? આ મેં ફકીરી લીધી, મારો સદગુરુ દેવીદાસ એક જ જાણે. અને આ કાશના મોતીડા, જે કાશની જેમ ફટકિયા ફૂટી જતા હતા, એક એક શ્વાસ છે ને એ મોતીડા છે. પાટમાં જઈએ ને, પાટમાં ત્યાં ચોખા આપે, અને એને શું કહેવાય? મોતી કહેવાય. એ મોતી આપે, મોતી આપે ને, પણ એને કીએ મોતી, પણ હોય ચોખા. ચોખાના એનો ભાવાર્થ એમ કે ચોખાના મોતી કરી લ્યો. એકવાર તું ચોખ્ખો થઈ જા, પરમાત્માના નામની અંદર ચોખ્ખો થઈ જા. એક એક શ્વાસ છે ને એ ચોખ્ખો થઈ જાય ને, તો એ કરોડનો મોતી થઈ જાય. એક એક મોતી. ઈ હવનો તમારો ધર્મ ઈ છે, ઈ સંભાળવાનો છે. બાકી ધર્મ એક જ છે. હવનો એટલે આ કેટલા બેઠા એટલા ધર્મ થાય. ચોખ્ખો થઈ એ ચોખાને મોતી બનાવી દે, કરોડનો મોતી, નગદ નાણું થઈ જાય. કાગળ ઉપર ગવર્મેન્ટનો સિક્કો લાગે એટલે 500 નોટ થઈ જાય ને. બજારમાં કાગળ ઉડતા કઈ કિંમત?
પણ સદગુરુ જે સિક્કો બતાવે ને એ શ્વાસ માથે લાગે ને એટલે નગદ નાણું થઈ જાય વિશ્વમાં એ હાલે. પણ કિંમત છે એને માટે એ વિશ્વમાં નગદ નાણું થઈ જાય. માનભાઈ, આવો દેહ મનુષ્યની કંચન વરડી કાયા મળી છે બેટા, એને લેખે લગાડી દે એ બધું ભૂલી જા. એ મારું કર્મ મેં ભોગ્યું, મારા સદગુરુના આશ્રમની અંદર મારી ભૂલ મેં ભોગવી લીધી. મારા સદગુરુએ મેં નાનપણમાં લગ્ન કરી અને હું આશ્રમમાંથી નીકળી ગયો હતો. ગુરુ મને દીક્ષા ન આપે એટલા માટે ગુરુના આશ્રમમાં હું ખોટું બોલ્યો હતો. એટલે ગુરુએ કીધું કે બેટા મૂળદાસ, ગુરુને આગળ તું જૂઠું બોલ્યો એ તારે ભોગવવું પડશે થોડુંક. કોઈ પણ સ્ત્રીનો આડ તારી માથે આવી છે, એ મારા ગુરુનું વસન નિભાવવા માટે તારું આડ મારે માથે લીધું છે, એમાં તારો કઈ દોહ નથી. અને ગુરુએ કીધું તો કે આમાં ડગીશ નહીં તો હોના જેવો થઈને પાછો તું નીકળીશ, જ્યાં મારો આશીર્વાદ છે. પણ આ દીકરી ફૂલડા જેવી દીકરીને શ્યાર મંગલ ફેરી અને તે હેરાણ કીધી ને, એ કર્મ તો તારે થોડુંક ભોગવવું જોઈએ. તારી ફરજ હતી એને નિભાવવાની. પણ તું જૂઠું બોલ્યો કે અમે સંસાર માંડ્યો નથી. તા પૂંભડા જેવી દીકરીને 20 વર્ષ તે હેરાણ કીધી, એને બદલે ઈ ભોગવવું જોઈએ તારે. ઈ આડ મારે માથે મેં લીધું છે. માટે બેટા તું ચિંતા કરમાં, આ મનુષ્ય કંચન વર્ણી કાયા મળી છે તો ભજન કરી લે. આ અવસરમાં જેને સદગુરુ સેવ્યા એના મટી ગયા વાદ ને વિવાદ. પછી છેલ્લી કડીની અંદર કહે છે, એજી માનબાઈ પ્રભુ ભજવાનો વિચાર, સદગુરુનું શરણ છે રે. એજી માનબાઈ પ્રભુનો ભજવાનો રે વિચાર, એજી સદગુરુનું શરણ છે. એમ બોલ્યા બોલ્યા મહારાજ જોને મૂળદાસ, એજી અમર ફળને તમે ચાખો રે. એમ બોલ્યા બોલ્યા મહારાજ જોને મૂળદાસ, એજી અમર ફળને તમે ચાખો ચાખો. એજી રે ગુરુજી ગુરુજી પ્રેમનો એ પછેડો અમને આજ એ ઉડાડ્યો ગુરુજીએ જોને અમને રે. એ હવે ઓઢાડીને ઉતારોમાં એ મારા નાથ, આવું શોભે નહીં ગુરુજી જોને તમને રે. એ જે ગુરુજી
તો વનમાં ફરું અરે રે ઉદાસ એ જી સાંભળ્યો મારા શિરને સાટે રે એ જી સાંભળ્યો શિરને સાટે રે એ ગુરુજી પ્રેમનો એ પછેડો યમને આજ ઓઢાડ્યો મારા ગુરુએ જોને અમને ઓઢાડીને ઉતારો માં એ દીનાના આવું ઘટે નહીં હરી જો ન તમને ગુરુજી બોલ્યા એ રવિ ગુરુ ભાન ત્રિકમજી અમને તારો એ મુરારની પકડો એ ગુરુજી બાય એ ભવસાગર પાર ઉતારો એ જીરે ગુરુજી પ્રેમનો પછેડો અમને આજ ઓઢાડ્યો હરિયે જો નયમન સદગુરુ મહારાજ કી